વાવ થરાદ જિલ્લામાં થરાદ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ભાજપના બહુમતી બાદ અર્જુનસિંહ વાઘેલાને પ્રમુખ અને દિલીપભાઈ ઓઝાને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો છે। પ્રાંત અધિકારી સાજન મેરની અધ્યક્ષતામાં યોજાયેલી સાધારણ સભામાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। થરાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 8 બેઠકો અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા। આ બહુમતીના આધારે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું। નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે વાવ થરાદ ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ વરણી બાદ ભાજપના કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને શહેરના રાજકારણમાં હવે નવા નેતૃત્વ હેઠળ વિકાસના કાર્યો કેવી રીતે આગળ વધશે તેના પર સૌની નજર રહેશે। તો હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી। આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ હું અને અમારી 20 સભ્યોની ટીમ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર। સાહેબ, નવો જિલ્લો છે, પ્રથમ વખત પ્રમુખ બન્યા છો, થરાદ નગરપાલિકાના લોકોનો કેવા કામ? લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે। આજ રોજ નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાના બંને નગરપાલિકા થરાદ નગરપાલિકા અને ભાભર નગરપાલિકાની અંદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી। થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકે અમરતભાઈ માળીની નિમણૂક કરવામાં આવી છે। આ થરાદ નગરપાલિકાની અંદર આઝાદીની ઇતિહાસની પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર નગરપાલિકા બનાવી છે। એ માટે થરાદ નગરના સૌ વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।